નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ પેરિસથી દિલ્હી પરત ફરી છે, જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. ત્યારબાદ તે પોતાના ઘરે જવા નીકળી હતી અને હવે તેમણે ગોલ્ડ મેડલની વાત કરી છે. વિનેશે કહ્યું, મને જે પ્રેમ અને સન્માન મળ્યું છે તે 1000થી પણ વધુ ગોલ્ડ મેડલ છે. વિનેશે કહ્યું કે તેમણે મને ગોલ્ડ મેડલ નથી આપ્યો, પરંતુ અહીંના લોકોએ મને આપી દીધો છે. મને જે પ્રેમ અને સન્માન મળ્યું છે તે 1000 ગોલ્ડ મેડલથી પણ વધુ છે. શુક્રવારે તુર્કીની સંસદમાં મારામારી થઈ હતી. સાંસદોએ એકબીજાને લાતો અને મુક્કા માર્યા હતા. આ લડાઈ લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી, જેમાં વિપક્ષના 3 સાંસદો ઘાયલ થયા હતા. વિડીયો ફૂટેજમાં પગથિયા પર લોહીના છાંટા પણ દેખાશે. વિપક્ષી સાંસદે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનની પાર્ટીને આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું. ત્યારબાદ બબાલ શરૂ થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કલ્કી 2898 એડીએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી છે. હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હિન્દીમાં નેટફ્લિક્સ પર 22મી ઓગસ્ટે રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે દુનિયાભરમાં લગભગ 1200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 2 દિવસ પહેલા જેમ આપણે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો, તેમ આજે ભારત પાકિસ્તાન વચ્ચે સરહદની જે ઘોષણા થઈ છે તેના પણ 78 વર્ષ પૂરા થયા છે. 17મી ઓગસ્ટ 1947ની બપોરે પાર્ટીશન કમિશનના અધ્યક્ષ સર સિરિલ રેડક્લિફે ભારત પાકિસ્તાનની સરહદ એટલે કે વિભાજન રેખાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે સર સિરિલ રેડક્લિફે પહેલા ક્યારેય ભારત આવ્યા નહોતા કે નહોતું ક્યારેય તેમણે આવું સરહદનું કામ કર્યું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે 17થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 17થી 22 દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. તો બીજી બાજુ બનાસકાંઠાના દાંતા, અંબાજી તથા અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. મહેસાણા અને પાટણમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. પંચમહાલના ગોધરામાં આવેલી કાઝીવાડા સરકારી શાળામાં વિદ્યાર્થીનીને દાઝી જવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે. જોકે વિદ્યાર્થીનીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહત્વનું એ છે કે રિસેસ દરમિયાન જ્વલનશીલ પ્રવાહીથી વિદ્યાર્થીની દાઝી ગઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીની હાલત ગંભીર હોવાથી અત્યારે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પ્રત્યાર્પણના નિર્ણય સામેની તેની અપીલને યુએસ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે 15મી ઓગસ્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે. તહવ્વુર રાણા 26/11 હુમલાના માસ્ટર માઇન્ડ ડેવિડ હેડલીના બાળપણનો દોસ્ત છે, જેને હુમલાના પ્લાનિંગ વિશે બધી જ ખબર હતી. બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ અગુવાની ગંગા નદી પર એક પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ પુલ ત્રીજી વખત ધરાશાયી થયો છે. ગંગા નદી પર બની રહેલો આ 4 રસ્તાવાળા પુલનો ભાગલપુર બાજુનો નંબર 9 અને 10 વચ્ચેનો ભાગ ગંગા નદીમાં પડ્યો હતો. આ પુલ SP સિંગલાનીની કંપની બનાવી રહી છે. તે ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બની રહ્યો છે. આ પહેલા 4 જૂન 2023ના રોજ પણ આ પુલ તૂટી પડવાના સમાચાર હતા. ઈરાન દેશમાં હિજાબને લઈને ફરી એકવાર વિવાદ થયો છે. ઈરાન પોલીસે એક મુસ્લિમ મહિલાને માત્ર એટલા માટે ગોળી મારી કે તે હિજાબ પહેર્યા વગર ડ્રાઇવિંગ કરી રહી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે રોકવા જતા તેણે નિર્દેશનું પાલન ન કરતા પોલીસે આ મહિલાને ગોળી મારી દીધી હતી. જણાવી દઈએ કે આ મહિલા 2 બાળકોની માતા છે ને ગોળી વાગવાથી તેની કમરની નીચેનો ભાગને સંપૂર્ણપણે લકવો મારી ગયો છે.
દેશમાં લાગુ કરવામાં આવેલા CAA અંતર્ગત અન્ય દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા સંદર્ભે આગામી 18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે. વકફ બોર્ડ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ભરૂચથી એક સમાચાર સામે આવ્યા છે. ભરૂચની 1426 જેટલી મિલકતોને વેબસાઇટ પર વકફની મિલકત તરીકે દર્શાવવામાં આવી છે. વકફની મિલકતો જ્યાં દર્શાવવામાં આવે છે તે વેબસાઇટ પર એક ઐતિહાસિક શાળા બટુકનાથ વ્યાયામને બતાવવામાં આવી છે. આ શાળા 1913 થી ચાલી રહી છે. તેની જમીનને ખોટી રીતે વકફની મિલકત તરીકે દર્શાવ્યાનો આક્ષેપ છે. વકફના કાયદાને નાબૂદ કરવાની સનાતની હિન્દુ સમાજ માંગ કરી છે. વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ખરી પડ્યા છે. અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. મુસાફરોને બસીસ મારફતે મોકલવામાં આવ્યા હતા. ટ્રેનમાં ગુજરાતના 314 મુસાફરો સવાર હતા. સૌથી વધારે 203 મુસાફરો વડોદરાના હતા. આણંદના 52 અને ગોધરાના 26 મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઉપરાંત નડિયાદના 17 અને મહેમદાવાદના 6 મુસાફરો પણ સવાર હતા. જો કે આ ટ્રેન અકસ્માત નહીં પરંતુ એક ષડયંત્ર હોવાની વાતો ચાલી રહી છે. શિમલા જિલ્લાના રામપુરના ટકલેચમાં શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે 30 મીટર રોડ ધોવાઈ ગયો છે અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે કહ્યું કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનની માહિતી નથી મળી. ઉલ્લેખનીય છે કે 31મી જુલાઈએ આ જ વિસ્તારના સમેજમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરમાં 33 લોકો ગુમ થયા હતા. વાદળ ફાટવાથી 4 જિલ્લામાં અત્યારે પૂરનું એલર્ટ અપાયું છે. ચીન લાંબા સમયથી વસ્તી દરમાં ઘટાડાને લઈને ચિંતિત છે. વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન આ સમસ્યાને દૂર કરવા માટે વિવિધ પ્રયાસો કરી રહ્યો છે. ચીન વસ્તી દર વધારવા માટે વિવિધ પગલાં અપનાવી રહ્યું છે અને યુવાનોને લલચાવનારા વચનો પણ આપી રહ્યું છે. ચીને હવે લગ્ન નોંધણીને સરળ બનાવી છે. આ સાથે જ છૂટાછેડાને વધુ મુશ્કેલ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે આ પગલાંથી લોકોમાં રોષ ફેલાયો છે. ઘણા લોકોને કામનું દબાણ અથવા ટેન્શનને કારણે ઊંઘ નથી આવતી. સાયન્સ જર્નલના અભ્યાસ મુજબ પૂરતી ઊંઘ ન મળવાથી તમારું જીવન બગડી શકે છે. ઓછી ઊંઘને કારણે મગજની સતર્કતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે, જેની નિર્ણય લેવાની ક્ષમતા પર નકારાત્મક અસર થાય છે. તણાવ ઝડપથી વધે છે. હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. 6 થી 8 કલાકની સારી ઊંઘ ન લેવાથી તમારું જીવન પણ 12% ઓછું થઈ શકે છે. ગુજરાતમાંથી ચરસ મળવાનું બંધ જ નથી થઈ રહ્યું. આ મામલે સુરતનું નામ ફરી એકવાર સામે આવ્યું છે. સુરતના હજીરા SR કંપનીના પાછળના ભાગે રિક્લાઇનમેન્ટ એરિયા નજીક દરિયા કિનારેથી ચરસના બિનવારસી 7 જેટલા પેકેટ્સ મળી આવ્યા છે, જેમાંથી એક પેકેટ પર અરબી ભાષામાં લખેલું છે, જેમાં 10 કિલો ચરસ છે અને તેની કિંમત 5 કરોડ રૂપિયાથી પણ વધુ છે. ઉદયપુરની એક સરકારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર સહાધ્યાયીએ છરી વડે હુમલો કર્યો હતો. છરાબાજી બાદ અફવા ફેલાઈ હતી અને કોમી તંગદિલી સર્જાઈ હતી. શહેરમાં વાતાવરણ બગડી ગયું હતું. ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી અને બજારો બંધ કરાવી હતી. પરિસ્થિતિને જોતા શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. હવે ડિવિઝનલ કમિશનરે ઉદયપુરમાં ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. ઉદયપુરની શાળા અને કોલેજીસમાં પણ રજા આપી દેવાઈ છે. વડાપ્રધાન શ્રી મોદી અને ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ટ્વિટર પર આ માહિતી આપતા શ્રી મોદીએ લખ્યું કે નેતન્યાહુએ 78મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી છે. અમે પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ ઉપર ચર્ચા કરી હતી. મેં પરિસ્થિતિને સામાન્ય બનાવવા, તમામ બંધકોની તાત્કાલિક મુક્તિ, યુદ્ધ વિરામ અને સતત માનવતાવાદી સહાયની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારત દેશમાં કુલ 487 એરપોર્ટ છે, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યા કેટલી છે?
તમને જણાવી દઈએ કે દેશમાં 34 આંતરરાષ્ટ્રીય, 10 કસ્ટમ એરપોર્ટ અને 4 સિવિલ એન્ક્લેવ એરપોર્ટ છે. આ સિવાય દેશમાં 103 સ્થાનિક એરપોર્ટ અને 24 સિવિલ એન્ક્લેવનો સમાવેશ થાય છે. તેમાંથી દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ 5495 એકરમાં બનેલું છે, જે ભારતનું સૌથી મોટું એરપોર્ટ છે. હરિયાણાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભાજપની વિદાયનો સમય આવી ગયો છે. તેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 10 વર્ષ પછી હરિયાણાના લોકો ભાજપના કુશાસન, ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને ગરીબોના શોષણથી આઝાદી ઈચ્છે છે. 1 ઓક્ટોબરની આઝાદીના પર્વ તરીકે ઉજવવામાં આવશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.